તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે બાલાસિનોરથી। તારીખ 18/7/2025ના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના અમલીકરણ અને ફાયલો કંપની દ્વારા પ્રિસિઝન ફાર્મિંગ હેઠળ પ્રોત્સાહક યોજનામાં જમિયતપુરા ગામના ખેડૂતોને તાલીમ આપવામાં આવી। સરકારશ્રીની પ્રિસિઝન ફાર્મિંગ યોજના હેઠળ ફાયલો કંપની દ્વારા સ્ટેટ હેડ તેમજ જિલ્લા ખેતીવાડી અધ્યક્ષશ્રીની અધ્યક્ષતામાં ખેડૂતોને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જમિયતપુરાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને IoT બેઝ ઉપકરણ તેમજ ન્યૂનું ઉપકરણ ખેતરમાં લગાવવાથી હવામાન અંગેની માહિતી, પેસ્ટ અને ડિસીઝ અંગેની આગવી માહિતી અને ખેતરમાં જરૂરી એવા પાણીના ઉપયોગથી માહિતી મળી રહે તેમ હેતુથી IoT બીજ ઉપકરણ કેવી રીતે કામ કરે છે તેની માહિતી પૂરી પાડવામાં આવેલ, જેમાં ઉપસ્થિત ખેડૂત સમુદાયે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ ભજવેલ અને જરૂરી એવા ઉપકરણ વિશેના પ્રશ્નો પૂછવામાં આવેલ, જે પ્રશ્નોના જવાબ ફાયલો કંપની દ્વારા આપવામાં આવતા સદર ઉપકરણ ખેતરમાં લાગવું ખૂબ જ ઉપયોગી થશે, તેમજ શ્રી JR પટેલ દ્વારા સદર યોજનામાં 50% તેમજ વધુમાં વધુ 75% સુધીનો સહાય મળવા પાત્ર થાય છે તે વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી। સદર તાલીમને સફળ બનાવવા તાલીમના અમલીકરણ શ્રી સાજીર બોહરા અને વિસ્તરણ અધિકારી શ્રી મુકેશભાઈ તેમજ ગ્રામસેવક દ્વારા ખૂબ જ અસરકારક આયોજન કરી તાલીમને સફળ બનાવવામાં આવેલ હતી। જમીલા દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બાલાસિનોર। ગુજરાત સરકારની પ્રિસિઝન ફાર્મિંગ માટેની યોજના અંતર્ગત આજે બાલાસિનોર તાલુકાના જમિયતપુરા કંપા ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેના અંદર પ્રિસિઝન ફાર્મિંગ માટે જે સાધનો બનાવે છે એવી કંપનીઓને પણ અહીંયા બોલાવવામાં આવી અને ખેડૂતોને પ્રિસિઝન ફાર્મિંગ એટલે એના ખેતરમાં હવામાનના ડેટા અને ભેજના ડેટા એની સાપેક્ષમાં એને ખેતી માટેના જે સૂચનો થાય છે એ પ્રકારની એક ટેકનોલોજી, એટલે કે જે મશીનરી લગાવવાથી જે સારા સૂચનો અને જે એની ટેકનોલોજી, જે વાતાવરણ આધારિત જે કંઈ માહિતી છે એ ખેડૂતને મળે અને એના પ્રકારે એની ખેતીના અંદર નિર્ણયો લઈ શકે અને એના ખેતીમાં માપસરનું પિયત અને માપસરની દવાનો છંટકાવ થાય અને માપસરનું ખાતર આપવામાં આવે અને ઉત્પાદન વધે, જેનાથી ખેડૂતને આર્થિક રીતે પણ ફાયદો થાય છે। અને આજે જમિયતપુરા કંપામાં ખેડૂતો સાથે ખૂબ સારી એવી ચર્ચા કરવામાં આવી અને અહીંયા જે તે કંપની દ્વારા પણ ખૂબ સારી એવી માહિતી ખેડૂતો દ્વારા ખેડૂતોને આપવામાં આવી અને આ યોજના અંતર્ગત ખેડૂતોને 50% સુધીની સહાય આ સાધનો પર આપવામાં આવે છે। તો આ વિસ્તારના ખેડૂતો પણ આ બાબતે હવે સંમત થયા છે અને આવનારા દિવસોમાં આ પ્રિસિઝન ફાર્મિંગ ઘણા ખેડૂતો લેતા થશે એવું જણાઈ આવે છે।